ભાવનગર શહેરમાં ચકચારી બનેલા પ્રેમ લગ્ન પ્રકરણે યુવતીના પરિવારજનો દ્વારા પોતાના જમાઈને તેમજ તેમના વેવાઈને અને વેવાણને મારવા મામલે તેમજ અપહરણ મામલે હવે એક પોલીસ દ્વારા નવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં 2 દિવસ પૂર્વે ચકચારી એક જે ઘટના બની હતી, જેમાં પ્રેમ લગ્ન કરવા મામલે યુવતીના પરિવારજનો દ્વારા જમાઈ, તેમના વેવાઈ વેવાણ તેમજ તેમની જે દીકરી છે તેમનું અપહરણ કરીને લઈ ગયા હોવાની એક જે ફરિયાદ છે તે નોંધાઈ હતી, જે મામલે ભાવનગર પોલીસ દ્વારા આજે એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અને એક નવો વળાંક છે તે આ ઘટનામાં સામે આવ્યો છે। જો આ ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામે રહેતા યશ ઉપાધ્યાય દ્વારા 1 મહિના પહેલા ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી વિસ્તારમાં રહેતી પીયુ પર્વતભાઈ મોરડિયા નામની યુવતી સાથે છે તે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને બંને રાજી ખુશીથી કોર્ટ મેરેજ કર્યા હતા અને 1 મહિનાથી તેઓ છે પોતાનું જીવન જીવી રહ્યા હતા। ત્યારે આ યુવતીના પરિવારજનો છે તે થોડા દિવસ પહેલા રસનાળ ગામે ત્યાં પહોંચ્યા હતા અને સમાધાન થયું હતું અને યુવતીના ઘરે છે તે જમવા માટે ગયા હતા। ત્યારબાદ યુવતીના પરિવારજનો છે તેમને પણ તેમના વેવાઈને કહ્યું હતું કે હવે આપણે સમાધાન થઈ ગયું છે, તમે પણ અમારા ઘરે આવીને જમી જાઓ। જે મામલે જે યુવકના પરિવારજનો છે, યશ ઉપાધ્યાય, તેના પિતા છે હિતેશભાઈ તથા તેમના જે પત્ની છે માયાબેન અને આ જે તેમની પુત્રવધુ છે પિયા, તેઓ ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી ખાતે તેમના વેવાઈના ઘરે જમવા માટે આવ્યા હતા। ત્યારે તેમને ચા પાણી નાસ્તો કરાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ થોડી વારમાં જ પીયુ નામની જે યુવતી છે તેને અંદર રૂમમાં લઈ જવામાં આવી હતી। ભારે દેકારો થતા તે આ જે યુવક છે યશ, તેમનું કહેવું છે કે હું અંદર ગયો તો ત્યારે તેણે કહ્યું હતું કે મારે હવે અહીંયા રહેવું નથી, આપણે અહીંથી નીકળી જવું છે અને ઓચિંતા જ ઘરમાં 10 થી 15 લોકો છે તેનું ટોળું ઘસી આવ્યું હતું અને અમને ઢોર મારવામાં આવ્યો હતો તેવા મતલબની ફરિયાદ છે તે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને સાથે જ તેમણે ફરિયાદ કરી હતી કે જે મારી પત્ની છે પીયુ, તેને તેના પરિવારજનો છે તે અપહરણ કરીને એક સ્વિફ્ટ ગાડી છે જે નંબર પ્લેટ વગરની ગાડી હતી તેમાં તેને લઈ ગયા છે તેવા મતલબની તેમણે ફરિયાદ નોંધાવી હતી। જે મામલે આજે ભાવનગર પોલીસ દ્વારા એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અને આખી ઘટનામાં એક નવો વળાંક છે તે સામે આવ્યો છે। તે મામલે હવે ભાવનગરના ડીવાયએસપી આર સિંઘલ શું કહી રહ્યા છે, પહેલા તે સાંભળો। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે ઇસ્કોન મોલ મેગાસ જે છે એરિયા, ત્યાંનો આ બનાવ છે, જેમાં આ કામના જે યશભાઈ હિતેશભાઈ ઉપાધ્યાય રહે રસનાળ ગામ, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદનાઓએ ફરિયાદ દાખલ કરેલી છે। 7 ઈસમો વિરુદ્ધ, એક પર્વતભાઈ, બીજા જે છે હિતેશભાઈ તથા તેના પત્નીના ફુવા, તેના મામા અને બીજા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદની વિગત એવી છે કે આ યશભાઈ જે છે ઇન્સ્ટાગ્રામથી આ કામના જે દીકરી જે છે પ્રિયા, તેની સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા। વાતચીત કરતા દરમિયાન તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓએ મેરેજ કરી અને તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું। આ બાદ જે છે તેના જે દીકરી જે છે તેના પિતાને નહીં ગમતા હોવા છતાં તેઓએ આ જે ઇસ્કોન મેગા સિટી જે છે તેના જમવા માટે બોલાવ્યા અને બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને આ દીકરીનું અપહરણ કરેલું તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ કામે તપાસ દરમિયાન સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે અને આ કામે ગઈકાલે જે આ ભોગ બનનાર જે પ્રિયાબેન જે છે, જેના મેરેજ થયેલા છે, તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું, પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ, તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા। ત્યારે આ કામના યશભાઈ, હિતેશભાઈ, તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા। દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું, જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે તેની અંદર સ્વેચ્છાએ એ ગયેલીની હકીકત પોલીસને જણાવેલી છે।
પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે. તેના પતિએ તેવા મતલબની ફરિયાદ આપી છે કે તેને છે મોઢે ડૂચો મારીને પરાણે બ્લેક કલર જે સ્વિફ્ટ ગાડી હતી કાળા કાચવાળી તેમાં નાખીને સાહેબ લઈ ગયા છે. બિલકુલ ફરિયાદમાં એ રીતની હકીકત જણાવેલી છે, પરંતુ તપાસના કામે ગઈકાલે આ જે છે પ્રિયા જે ભોગ બનનાર કે તે પ્રિયા જે છે તેણે જ સ્વખુશીથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસ રૂબરૂ તેઓએ નિવેદન આપ્યું છે કે જે પરમ દિવસે જે બનાવ બન્યો તેમાં આ કામના જે ફરિયાદી જે છે યશ તે અને તેના જે સસરા કહેવાતા તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો, જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે, તેનું અપહરણ થયેલું નથી. આવી હકીકત તેઓએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવી છે. સાહેબ, આજે પ્રિયા નામની જે યુવતી છે હવે એના પતિ પાસે જવા માંગે છે કે નહીં, પોલીસને શું નિવેદન આપ્યું? પોલીસને હાલમાં જે છે તે તેના સંબંધી સાથે ગયેલા છે તેવું નિવેદન આપ્યું છે. અચ્છા સાહેબ, જે તેનો પતિ છે યશ, તેણે પણ ગઈકાલે નામદાર કોર્ટમાંથી સર્ચ છે તે કઢાવ્યું છે, વોરંટ કઢાવ્યું છે. આ મામલે હવે પોલીસ શું કાર્યવાહી? હા, એ મામલે જે છે આપણે જે છે તેની બજવણી કરી દીધી છે. પ્રિયાને આપણે તેની જાણ કરી દીધી છે અને નામદાર કોર્ટનો જે હુકમ છે તે પ્રમાણે કાર્યવાહી થશે. અચ્છા સાહેબ, તેનો યુવકનો એવો પણ આક્ષેપ છે કે તારીખ 30ના રોજ ભાવનગર પોલીસ છે તે ઢસા ખાતે આવી હતી અને ઓન કેમેરામાં શૂટિંગ ઉતાર્યું હતું, છતાં આ દીકરીએ જવાબ પણ લખાયો હતો પોલીસને કે હું યશ સાથે જ રહેવા માંગુ છું. તે બાબત શું છે? હા, ત્યારની અને હાલની ગઈકાલની જે દિવસો વચ્ચે ઘણો અંતર છે. ગઈકાલે નીલમબાગ પોલીસ સ્ટેશન સ્વખુશીથી જે પ્રિયા આવે છે અને પોલીસને પોતાનું નિવેદન આ ફરિયાદ બાદ નોંધાવે છે, તો એ જે છે અને જણાવે છે કે મારું અપહરણ નથી થયું, તેમજ હું સ્વખુશીથી ગઈ છે, તો એ આપણે માનવાને કારણ છે. અચ્છા સર, હવે કયા પ્રકારના આમાં પગલાં લેવાશે? જો અપહરણ નથી થયું તેવું કહે છે, અપહરણ થયું છે તેવું ફરિયાદીનું કેવું છે? નહીં, એમાં જે આવા સંજોગોમાં જેનું જે અપહરણ કહેવાતું જે અપહરણ જે ફરિયાદમાં છે એ વ્યક્તિ જ સામે આવીને જો કહે કે મારું અપહરણ થયું છે તો અપહરણની જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ જે કહેવાતી વ્યક્તિ એમ કહે સ્વખુશીથી કે ભાઈ મારું અપહરણ થયું નથી, સ્વખુશીથી ગયું છે, તો કાયદાની જોગવાઈ મુજબ તે રીતે તપાસ થતી હોય છે. આજે યુવતી છે એને એના પતિને સોંપવામાં આવશે કે કઈ રીતના છે? નહીં, યુવતી જે છે એ તો મેચ્યોર છે, એટલે એ તો સ્વયં નિર્ણય લઈ શકે કે મારે કોની સાથે જવાનું છે. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંગલ. તેમણે આજે સમગ્ર મામલો હતો ચકચારી જે ઘટના ભાવનગરમાં ઘટી હતી તે મામલે હવે નવા ખુલાસા કર્યા છે. આપણે સાંભળ્યું તે મુજબ ડીવાયએસપી સિંગલ છે તે કહી રહ્યા છે કે યુવતી છે તેનું અમે ગઈકાલે રાત્રે નિવેદન લીધું હતું અને યુવતીનું કહેવું છે કે હું મારી રાજી ખુશીથી જ ગાડીમાં બેસીને મારા પપ્પા સાથે ગઈ હતી, સાથે જ મારે હવે છે તે આ યશના ઘરે જવું નથી ને મારે મારા માતા પિતાના ઘરે જ રહેવું છે. તેવો તેમણે ખુલાસો કર્યો હતો અને સાથે કહ્યું હતું કે અપહરણની કોઈ ઘટના જ નથી બની તેવું આ યુવતી છે તે કહી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ યુવતી છે તેનું અપહરણ કરીને લઈ ગયાની જ્યારે ફરિયાદ નોંધાવવા માટે યુવક છે તે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. ત્યારે બપોરે જે 4 વાગ્યાનો બનાવ હતો અને પોલીસે રાત્રે 3 વાગે તેની એફઆઈઆર છે તો નોંધી હતી. આમ કલાકોનો સમય છે તે ભાવનગરના નીલમબાગ પોલીસના જે પીઆઈ છે, ઇન્ચાર્જ પીઆઈ, તેમણે કાઢવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ સાથે જ જે તપાસ અધિકારી છે તેમના દ્વારા સમય પસાર કરવામાં આવ્યો હતો તેવો પણ યુવકે આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે યુવક છે તે કહી રહ્યો હતો કે પીઆઈ અમને કહી રહ્યા હતા, તેમના વકીલે પણ કહ્યું હતું કે પીઆઈ અમને કહી રહ્યા હતા કે તમે કોઈ ફરિયાદ ન નોંધાવો, હું યુવતીને છે તે ફરિયાદ વગર જ લઈ આવું. પરંતુ યુવક છે તે કહી રહ્યો હતો કે મને દહેશત છે કે મારી પત્ની છે તેને મારી નાખવામાં આવે તેવી મને પૂરેપૂરી દહેશત છે. અને જેને લઈને ગઈકાલે સાંજે ભાવનગર શહેરની નામદાર કોર્ટમાં તેઓ પહોંચ્યા હતા તેમના વકીલ સાથે. આજે યુવક છે યશ ઉપાધ્યાય
અને નામદાર કોર્ટને વિનંતી કરી હતી કે મારી જે પત્ની છે તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી શકે છે, માટે સર્ચ વોરંટ છે તે કાઢવામાં આવે. ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનને નોટિસ પાઠવવામાં આવી હતી કે તારીખ 26ના 11:30 કલાકે કોઈ પણ હિસાબે આ યુવતીને છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ મામલે હવે જ્યારે યુવતીને આવતીકાલે શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે સાચું ચિત્ર છે તે બહાર આવી શકે છે કે યુવતી છે તેને કોઈ દબાણ કરીને આ નિવેદન છે તે લખાવવાનું કહેવામાં આવ્યું છે કે પછી યુવતી છે તે હવે તેના પતિની સાથે રહેવા ખરેખરમાં નથી માંગતી. આમ ભાવનગર શહેરમાં જે આ ચકચારી કિસ્સો બન્યો હતો, ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, તેને લઈને પોલીસ દ્વારા હવે નવો ઘટસ્ફોટ કર્યો છે અને જે યુવક છે યશ ઉપાધ્યાય તેની મુશ્કેલીમાં હવે વધારો થઈ શકે તેવું લાગી રહ્યું છે. આ મામલે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી યશ ઉપાધ્યાય દ્વારા, તેમાં તેના જે સસરા છે તે ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી ગેટ નંબર 3માં રહે છે અને ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળાના પ્રમુખ અને સિહોર જે આવેલું છે ભાવનગર શહેરમાં, તેમાં વિદ્યાપીઠ વિદ્યા મંજરી નામે આવેલી શાળાના ટ્રસ્ટી પર્વતભાઈ ખોડાભાઈ મોરડિયા તેની વિરુદ્ધમાં એક ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ હિતેશ મોરડિયા, તેમના પત્નીના ફુવા, પત્નીના મામા અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે મામલે હવે પોલીસ છે તે તપાસ કરી રહી છે. સાથે જ જે આ યશ ઉપાધ્યાય છે તેની દ્વારા પણ મીડિયા દ્વારા જ્યારે બાઇટ લેવામાં આવ્યું હતું ત્યારે આક્ષેપ કર્યા હતા કે રાજકીય લોકો પણ દબાણ કરી રહ્યા છે, રાજકીય નેતાઓ છે તેઓ પણ અમને આમાં દબાણ કરી રહ્યા હતા. અમારા જે સગા સંબંધીઓ છે તેના મારફતે અમને જાણવા મળ્યું છે કે તેઓ આમાં અંગત રસ લઈ રહ્યા છે, જેને લઈને ભાવનગરમાં સમગ્ર જે ઘટના છે તેણે ચકચાર મચાવી હતી. હવે આ સમગ્ર ઘટનામાં એક નવો જ છે તે વળાંક સામે આવ્યો છે. જે બ્રાહ્મણ યુવક છે તેને ફટકારવામાં આવ્યો હતો, જેને લઈને બ્રહ્મ સમાજમાં પણ રોષની લાગણી છે તે વ્યાપી જવા પામી હતી. આવતીકાલે સવારે જ્યારે નામદાર કોર્ટમાં આ યુવતી છે તેને હાજર કરવામાં આવશે અને ત્યારે જ સાચી હકીકત છે તે સામે આવી શકે છે કે યુવતી છે તે ખરેખરમાં તેના જે પરિવારજનો છે તેની સાથે રહેવા માંગે છે કે તેના જે પતિ છે યશ ઉપાધ્યાય તેની સાથે રહેવા માંગે છે. ત્યારે હવે આવતીકાલે સવારે ખબર પડશે. જોવું રહ્યું આગામી સમયમાં જે ચકચારી ઘટના જે ઘટી છે ભાવનગર શહેરમાં, તેમાં હવે નવા શું ખુલાસા થઈ શકે છે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.